દેશમાં નીટ પેપર લીક મુદ્દે રાજકારણ ચરમસીમા પર છે। હવે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની આગેવાનીમાં ભાજપે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું। વાત કંઈક એવી છે કે મંગળવારે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પ્રધાનમંત્રી નિવાસ બહાર ધરણા પ્રદર્શન કર્યું। આ જ મુદ્દે ગુજરાત ભાજપ લાલઘૂમ થઈ ગઈ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા। જગદીશ પંચાલ સહિતના નેતાઓ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાનો વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે। મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર બેનર સાથે સજ્જ જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ગઈકાલે જે પ્રકારે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર જે કાર્યક્રમો આપ્યા હતા તેને લઈને બદલો લેવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે। હાથમાં પોસ્ટર છે, બેનરો છે અને રાહુલ ગાંધીનો વિરોધ કરતા હોય તે પ્રકારના પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યું છે। મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખથી માંડીને કાર્યકર્તાઓ જે છે તે જોવા મળી રહ્યા છે અને પોતે વિરોધ કરતા અને હાય કોંગ્રેસના નારા લગાવતા નજરે પડી રહ્યા છે। ખુદ રાજ્યમંત્રી દર્શના વાઘેલા પણ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। બેન, વિરોધ કરવા માટે આવ્યા છો, શું કહેશો? આજે કોંગ્રેસના લોકોએ પીએમ સાહેબના ઘર આગળ જે વર્તન કર્યું છે, દેશના વડાપ્રધાનનું અપમાન થયું છે, એના વિરોધમાં આજે આ વિરોધ અમે પ્રદર્શન કરી રહ્યા છીએ। બેન, બદલો લેવા આવ્યા? મને લાગે છે કે જે આ પ્રોટેસ્ટની વાત થાય તો પ્રોટેસ્ટ કરવાનો અધિકાર બધા પાસે છે। આપણે ડેમોક્રેટિક દેશમાં છીએ, બટ વાત ત્યાં આવે છે જ્યારે દેશના ભવિષ્યને ધ્યાનમાં લઈને એ લોકો પોલિટિક્સ કરે છે। વિપક્ષ અત્યારે પોલિટિક્સના ઉદ્દેશ્યથી એ લોકોએ દેશનું ભવિષ્ય જે છે, જે ગંભીર વિષય છે, એના માટે સરકાર, મને પૂરો વિશ્વાસ છે કે સરકાર આજે થયું છે પેપર લીકની ઘટના, એને ગંભીરતાથી લઈને જે બી અપરાધીઓ છે, સીબીઆઈ ઘણા બધા લોકોને અત્યારે અરેસ્ટ કરે છે, હજુ બી એમાં જે બી આવે એને અરેસ્ટ કરીને પગલાં લેશે। અને મારે સરકાર પ્રત્યે એટલું જ કહેવાય છે કે એટલું સ્પષ્ટ નીતિથી સરકાર જ્યારે કામ કરતી રહે, આગળ વધતી હોય તો પણ દેશના ભવિષ્ય જે છોકરા છોકરીઓ એને પોલિટિક્સમાં એનો માધ્યમ નહીં બનાવવું જોઈએ। ખુદ પ્રદેશ પ્રમુખ ધરણા માટે આવે છે। प्रदेश प्रमुख जी पण हमारे धरना में आवाज कारण के कांग्रेस शरमजनक कृत्य કર્યું છે એને પકડવા માટે આખી ભારતીય જનતા પાર્ટી ભેગા થયા છે, કાર્યકર્તાઓ ભેગા થયા છે અને કોંગ્રેસે જે ગેરબંધારણીય કૃત્ય કર્યું છે એની સામે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે। સુરક્ષાની અંદર છેદ કરીને જે પ્રકારે અમને વિરોધ કર્યો છે અને પ્રધાનમંત્રી જેવા વ્યક્તિનો જીવ જોખમમાં મૂકીને જે પ્રકારે કોંગ્રેસે કાર્યક્રમ કર્યો છે એના વિરુદ્ધમાં કોંગ્રેસ કચેરીએ આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તાળા મારવા માટે આવ્યો છે। દેશની 140 કરોડ જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે। આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના નિવાસસ્થાનની આગળ ધરણા કરે એટલું જ નથી, પણ સમગ્ર ભારત માટે આ આખા સ્વાભિમાનનો સવાલ છે। એટલા માટે આજે ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આજે રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે આ પ્રોટેસ્ટ માટે નીકળ્યા છે। રાહુલ બાબા દેશના યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે। ગઈકાલે જે રીતે કોંગ્રેસના સાંસદો દ્વારા કોંગ્રેસ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીના નિવાસસ્થાનની બહાર જે રીતે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે, આ દેશની 140 કરોડ જનતાનું અપમાન છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું અપમાન છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કોઈ એક પક્ષના કે દળના નેતા નથી, સમગ્ર દેશના 140 કરોડ જનતાના એ પ્રધાનમંત્રી છે। આ પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યું। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની મંગળવારે થયેલી અટકાયત તથા નીટ પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। પેપર લીકને કારણે દેશના યુવાનો, વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે, દિલ્હી જંતર મંતર મેદાન ખાતે, અને જે આખા દેશમાં આક્રોશ સાથે આંદોલન થઈ રહ્યા છે એની સાથે સંવાદ થવો જોઈએ, ન્યાય થવો જોઈએ, એના બદલે એને કચડવાનો પ્રયત્ન થાય છે। જે રીતે બર્બરતાપૂર્વક દિલ્હીમાં લાઠીચાર્જ થયો, નાની નાની બાળકીઓ, છાત્રો પર અત્યાચાર થયો, અંગ્રેજોને પણ શરમાવે એ રીતે આખી દમનકારી નીતિથી આ શાસકો ચાલે છે। ત્યારે એવા સંજોગોમાં ગઈકાલે રાહુલજીએ, કોંગ્રેસ પાર્ટીએ, ખડગે સાહેબે પાર્લામેન્ટમાં પણ માંગ કરી કે બંને ગૃહમાં ચર્ચા થવી જોઈએ, એને પણ સરકારે ના માની।
રાહુલજીને આખી કોંગ્રેસ પાર્ટી ધરણા પર બેઠી, એની સાથે પણ જબરજસ્તી કરવામાં આવી, એની સાથે પણ જોર જુલમ અત્યાચાર કરવામાં આવ્યો, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ગુજરાત કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના 4-5 કલાકમાં જ ગુજરાત ભાજપે પણ વિરોધ પ્રદર્શન કર્યું, જે હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે ભાજપ લાજવાના બદલે ગાજી રહી છે. પેપરો લીક થાય છે, જે શિક્ષણમાં ભ્રષ્ટાચાર છે, એની સંસદમાં ચર્ચા થવી જોઈએ, પણ એ કરવું નથી. અને આ ગુજરાતના ભાજપના નેતાઓ કદાચ ગુજરાતમાં પેપરો લીક થયા, ગુજરાતના વિદ્યાર્થી આત્મહત્યા કરી, તારે એને ઘેર સાંત્વના આપવા ગયા હોત તો કદાચ સારા લાગત. કદાચ એની જવાબદારી સ્વીકારીને લોકોને કીધું હોત કે ફરી આવું નહીં થવા દઈએ તો સારા લાગત. પણ આજે લાજવાને બદલે ગાજી રહ્યા હોય એમ અહીંયા વિરોધ કરવા આવ્યા છે. આવનારા દિવસોમાં લખી રાખજો, જે રીતે નેપાળમાં ભ્રષ્ટ શાસકોને જનતાએ રસ્તા પર દોડાઈને માર્યા હતા, એમને સત્તા છોડવા માટે મજબૂર કર્યા હતા, એની નવી ક્રાંતિની શરૂઆત આ દિલ્હી જંતર મંતરથી થઈ ચૂકી છે. આખા દેશના લોકો નરેન્દ્ર મોદીનો પણ જવાબ માગશે, જનરલ ડાયર અમિત શાહનો પણ જવાબ માગશે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે.